હેલો ફ્રેન્ડ્સ, તો આ રીતના પેકેટ આપણે જ્યારે તોડતા હોય છે તો તે કોઈ પણ વસ્તુનું પેકેટ હોય તો તે વસ્તુ ઢોળાતી હોય છે અને હવાઈ જતી હોય છે હવા લાગીને. તો તેવું ના થાય તો તેને સીલ કરવા માટેનો તમારી સાથે આઈડિયા શેર કરું છું. તો આ રીતનો ચીપિયો લઈ લેવાનો અને ચીપિયાને રોટલી શેકવાનો જે ચીપિયો આવે તે લઈ અને ગેસ ઉપર તેને થોડો ગરમ કરી દેવાનો. વધારે ગરમ નહીં કરવાનો, થોડો ગરમ કરી અને આ પેકેટને આપણે આ રીતે જ્યાંથી કટ કર્યું છે ત્યાંથી આ રીતે ચીપિયાને પકડી અને દબાવી રાખવાનું, એટલે સરસ રીતે પેક થઈ જશે. અને ખાસ કરીને કોફીના પેકેટમાં તો એવું જ થતું હોય છે કે આપણે તેને કાઢી અને સહેજ જ ભેજ લાગે તો તે પછી જામી જતી હોય છે. તો તમે આ આઈડિયા કોફીના પેકેટ સાથે ખાસ કરીને અજમાવી જોજો. અહીંયા તમને ઠલવીને પણ બતાવું છું. એકદમ સરસ રીતે પેક થઈ ગયું છે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ બોટલને જો આપણે ત્યાર પછી બીજો આઈડિયા એ છે કે બોટલના આપણે ઘણા DIY કરતા હોય છે. તો તેનો જો ઉપરનો ભાગ તો આપણે યુઝ કરી દઈએ છીએ, ત્યાર પછીનો આ નીચેના ભાગનો શું કરીએ તો તેનો યુઝ બતાવું છું. તો આ રીતનો મોજો આપણે લઈ લેવાનો. એક મોજો હોય અને બીજો ખોવાઈ ગયો હોય તે રીતનો કોઈ મોજો હોય, કે પછી તે નીચેથી કાણો થઈ ગયો હોય અને મોજો ઉપરથી સારો હોય તો તેને આ રીતે આપણે બોટલની અંદર તેને પહેરાવી દેવાનો. મોજાને બોટલની અંદર પહેરાવી દેવાનો. જો આ રીતે સરસ, તો આ એક ઓર્ગેનાઇઝર તૈયાર થઈ જશે તમારું. તેની અંદર તમે કોઈ પણ ફૂલદસ્તો રાખી શકો છો, કે પછી તમે એને શોપીસ માટે કોઈ પણ વસ્તુ, કે પછી આ રીતે મારી જેમ પેન રાખવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો જો આ રીતે તમે પેન રાખી શકો કે શોપીસ તરીકે તેમાં ફૂલો પણ મૂકી શકો છો. તો એકદમ સરસ આપણું સસ્તું ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે. તો આ આઈડિયા તમને કેવો લાગ્યો તે પણ જરૂરથી જણાવજો. ત્યાર પછીનો ત્રીજો આઈડિયા એ છે કે જો આ રીતે ચોખા આપણે ધાતુના ડબ્બાની અંદર ભરતા હોઈએ છીએ તો તેની અંદર દિવેલની ચીકાશ અને તેને સાબુથી ધોયા પછી પણ તેની અંદરથી દિવેલની સ્મેલ આવતી હોય છે. તો તમે આ આઈડિયા જરૂરથી અજમાવી જોજો. તો તે અહીંયા એક મોટી ચમચી આપણે બેસન લઈ લીધું છે. બેસનને ડબ્બાની અંદર આ રીતે છાંટી અને થોડું પાણી લઈ અને તેને આખા ડબ્બાની અંદર સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. એકદમ સરસ રીતે આખા ડબ્બામાં સ્પ્રેડ કરી અને તેને 1 કલાક માટે રહેવા દેવાનું. અને ત્યાર પછી તેને ધોઈ લેજો. તો તેની અંદરથી દિવેલ જો અહીંયા આ રીતે એકદમ સરસ રીતે લગાવી દીધું છે. તો બિલકુલ તેની અંદરથી પછી કલાક પછી ધોઈ લેજો. તો જો કલાક પછી ધોયા પછી તમને બતાવું છું ડબ્બો, તેની અંદરથી ચીકાશ પણ જતી રહી છે અને સ્મેલ પણ નથી આવતી. અહીંયા મેં કોઈ લિક્વિડ કે સાબુનો ઉપયોગ નથી કર્યો. તો ત્યાર પછીનો આઈડિયા એ છે, તે જ ડબ્બાની અંદર જો તમારે આ રીતની બુક કોઈ હોય, તમારા બાળકો ભણતા હોય તો આ રીતની ચોપડી હોય, અને ચોપડી ના હોય તો ન્યૂઝપેપર આવતું હોય તો તેને આ રીતે નાનો ટુકડો કરી અને 3-4 ટુકડા આ રીતે ડૂચો વાળી અને ડબ્બાની અંદર નાખી દેવાના. અને તેને પણ આપણે 1 કલાક માટે ઢાંકીને રહેવા દેવાની. તો બધી જે ગંધ આવતી હશે ને દિવેલની, તે બધી ગંધ આ પેપરના ટુકડાની અંદર શોષાઈ જશે અને તમારા ડબ્બામાંથી દિવેલની કોઈ જાતની ખરાબ ગંધ નહીં આવે. તો ત્યાર પછીનો ચોથો આઈડિયા એ છે કે જો વેલણ આ રીતે ચોટતું હોય, આપણે રોટલી વણતા હોઈએ તો આ રીતે ચોટી જતું હોય છે, તો તે સાબુથી વેલણને નહીં ધોવાનું, પણ આ રીતે તમે મીઠાથી વેલણને ધોજો. તો તેનાથી તેની જે કકરાશ હોય છે ને તેને લીધે વેલણની અંદર જે સુધી ચોટ્યું હશે ને તે બધું સરસ રીતે નીકળી જશે અને એકદમ સરસ રીતે તમારી રોટલી વણાતી થઈ જશે. તો જો મેં મીઠું ઉપર તેની વેલણ ઉપર રાખી દીધું છે અને થોડું પાણી લઈ અને તેને આપણે હાથેથી ઘસી દઈશું. જો તો થોડું પાણી કાઢી દીધું, થોડું પાણી તેની ઉપર લગાવી દીધું અને બીજા હાથમાં પણ લગાવી અને આ રીતે આપણે તેને ઘસી લેવાનું. જો તો તે વેલણ એકદમ સરસ રીતે સ્મૂધ થઈ જશે અને રોટલી કે ભાખરી તમે જે પણ વણશો તે એકદમ સરસ રીતે વણાઈ અને તૈયાર થશે. તો જો આ ઘસાઈ ગયું છે, હવે આપણે તેને ધોઈ લઈશું. તો જો વેલણને ધોઈ અને આ રીતે આપણે તેને નૂછી લેવાનું છે કોરા નેપકિનથી.
અને ગેસ ચાલુ કરી અને તેની ઉપર આ રીતે થોડું ઊંચે રાખવાનું, વેલણ બળે નહીં તે રીતે આપણે તેને તપાવી લેવાનું. તો આજના આ 4-5 આઈડિયા તમને કેવા લાગ્યા છે એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને યુઝફુલ લાગે તમને વિડીયો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો.